હાય ફ્રેન્ડ, બધાને ગુડ મોર્નિંગ. આજે મારા ચેલેન્જનો છે ત્રીજો દિવસ અને આજે મમ્મીને પણ મજા નથી, એ જાય છે દવાખાને અને તૃષાલી એનું કામ કરે છે. કરું લોક ચાલુ હાલ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. તો મારી મોર્નિંગ થઈ છે 10 વાગે. 10 વાગે મોર્નિંગ જ થઈ. મોર્નિંગ 6 વાગે થઈ ગઈ હતી, પણ બધા કામ કરીને ફ્રી થઈને હવે બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. તો હવે કઈ બાજુ જવાનું? અત્યારે તો ક્યાંય નથી જવાનું, વરસાદ જેવું છે તો ક્યાં જવું એમાં? વરસાદ જેવું વાતાવરણ છે, હમણાં ક્યાંય નીકળાતું નથી ને કાંઈ નહીં. બા અહીંયા બેઠા છે. તો શું લેવા જવાનું છે? ચવાણો. શેનું શાક કરવાનું છે? કારેલા. તો આપણે કઈ જમવાનું નથી છે નહીં, ચવાણું લઈ આવું. ચવાણું લઈ આવો, કારેલાનું શાક, પાત્રા, ટીંડોળાનો સંભારો. હાલો ચાય દુકાને લેતા બીજું શું કઈ. તો ચવાણું લઈને આવી ગયો છું. હાલે ચવાણું રાખી દેવું. હવે શું કરવાનું? હવે ઉમાંથી પાત્રા માટે અળવીના પાન તોડવાના છે. પાન તોડવાના છે. તો પાન પણ તોડાઈ ગયા છે. લે પાન નીચે રાખવામાં ટીપા પડે છે. હાલે નહીં, હાલે નહીં. પણ ટીપા પડે છે એમાં. જળ ભરત. તું જળ ભરત. હું કેસ? કપડા આવ્યો છે. આવ્યો વરસાદ આવ્યો. લે લે હાલ. લોહી પી ગયો છે. તો ધીમે ધીમે અત્યારે વરસાદ ચાલુ છે અને ગાને નીર નાખવાની નાખી દઉં. કેટલીક નાખવાની નહીં ખબર પડે તો કાંઈ નહીં, નાખી દેજો તમે. ગાય માતા. બેઠા બેઠા કામ વધારતા જ આવડે છે. તમને બેઠા બેઠા ખાતા આવડે છે, મને કામ વધારતા ન આવડે? તમે બેઠા બેઠા ખાવશો તી? ભાઈ અમે બેઠા બેઠા ખાઈ છે. તો આ કામ વધારે બેઠા બેઠા. બેઠી હતી, હું કામ કરતી હતી. હું કામ કરતી હતી? ઈ બનાવતી હતી ત્યારે તો ઢોરાણી, નકર ઢોરાઈ નવરી બેઠી હોય તો માયરું પાટું ફેરવીને ઢોરાય જ ને. ઈ તો મારું દઈ જુતારું ને. તમારો પર બહુ ખીચ ચડી તો તમને તો કઈ પાટું ન મારી હતું. બેન મારી દીધું. દાંત કાઢતી. હાલો મારે કામ છે. તો અત્યારે તૃષાલી કેટલેક કામ પહોંચ્યું? કારેલા સુધારીને બાફવા મૂક્યા છે. કારેલાનું બેટર રેડી થઈ ગયું છે. પાત્રાનું રેડી થઈ ગયું છે. હવે કરવાનું છે પાત્રા ભરવાના છે. એ પહેલા થોડીક સફાઈ કરી નાખું. પાત્રાની રેસીપી રેડી થઈ ગઈ છે. હવે આપણે આ જે અળવીના પાન હોય એની આ જે નસ હોય ગમ એ બધી કાપી નાખવાની છે. પછી એના ઉપર લગાવવાનું છે. આપણે રેડી કર્યું છે બેટર. ચાલ. બેટરમાં છે ચણાનો લોટ છે, આદુ મરચાંની પેસ્ટ, ગોળ આંબલીનું પાણી, વરિયાળી, પછી છે અજમા અને જે મસાલિયામાં મસાલો હોય એ હળદર, ચટણી, ગરમ મસાલો, લીંબુ બધું નાખીને મિક્સ કરીને આ રીતના બેટર તૈયાર કરવાનું છે. બહુ પતલું પણ નહીં ને બહુ જાડું પણ નહીં. પછી આ રીતના એને પાન પર લગાવવાનું છે. પછી આ રીતના બેટર લગાવીને પાંદને આ રીતના રોલ કરીને વાળી દેવાના. બેટર લગાવીને રોલ વાળીને આ રીતે દોરાથી બાંધીને પછી મૂકી દેવાના ઢોકળિયામાં સ્ટીમ થવા માટે. હવે આ શું કરે છે? આ છે ભરેલ કારેલા.
તો પાત્રા મસ્ત બફાઈને રેડી થઈ ગયા છે અને તૃષાલી બનાવે છે રોટલી. તૃષાલી તો હવે આવડા વધારો નહીં એટલે ખાઈ હજી વાર છે હો. વાર છે હજી. રાખો હા. બહુ કામ કર્યું તું. તો મસ્ત પાત્રાનો વઘાર લાગવાનું ચાલુ છે હવે. હાલો વઘાર લાગી ગયો ને. મસ્ત વઘાર થઈ ગયો પાત્રાનો. તો શું હે ગુડી આજે? ભરેલ કાંદાનું શાક, પાત્રા, ડુંગળી બટેકાનું શાક, ભરેલ મરચાં, ગોળ, છાશ, રોટલી. બાજુમાં જેઠાલાલ ચાલુ છે. બપોર વેચારે અમે સુઈ ગયા હતા. કા તૃષાલી સુઈ ગયા હતા. હવે ઉઠી ગયા નથી. ચા પાણી પી લીધા છે અને હવે જાઉં છું ગાય આટું ખોળની ગણી લેવા. અને તૃષાલી તું શું કરે? ખાવાનું. આખો દી ખાવાનું. ખાવાનું. ને મમ્મીને એ પણ દવાખાનેથી ને આવી ગયા હતા. દવા ક્યાં વયા ગયા હતા સવારના? સવારના ગયા તા દવાખાને ગયા તા બપોરે આવ્યા, ખાતું પીધું ને સુઈ ગયા. હવે ગા દવા જાઉં તો જય શ્રી કૃષ્ણ એમ તો કયો. જય શ્રી કૃષ્ણ, બાપા રામ સીતારામ. ગાય દવા જાઉં છું, પછી આજનું દૂધ ગરમ કરું. આવું હાલો. ડોકરી સુધારે. હું તો મને માટે ન કરે કરે. તું શું કરસ? બાજરાના રોટલા. બે ગેસે રીંગણા છે કઈ. તો જમવાનું રેડી થઈ ગયું છે. અવાજ મોટો કાઢો દીધી. બધા જમવા બેસી ગયા છે. બાજરાના રોટલા, ઓળો. રીંગણાનો ઓરો, રોટલી બટકા, મરચાં, કારેલા, શાક, સંભારા, છાશ. શું હે તૃષાલી આજનો સુવિચાર? આજનો સુવિચાર છે, ગીતામાં લખ્યું છે કે હું કોઈનું ભાગ્ય બનાવતો નથી, દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય જાતે જ બનાવે છે. તું આજે કરી રહ્યો છે તેનું ફળ કાલે મળશે. આજે જે તારું ભાગ્ય છે તારો પહેલા કરેલા કર્મનું ફળ છે તે. એનો મતલબ એવો છે કે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મ કરો, ફળની આશા ના રાખો. તમે જેવા કર્મ કર્યા છે એવું જ ફળ મળે છે. તો 100% સાચી વાત છે કે આપણે જે કર્મ કરી છે એવું જ ફળ મળે છે. કંઈક સારા કર્મ કરીએ તો સારું ફળ મળે છે, ખરાબ કર્મ કરીએ તો ખરાબ ફળ મળે છે. થેન્ક યુ સો મચ મારો સુવિચાર સાંભળવા માટે. આજની કોમેન્ટ બોલી જાય ફટકીમાં આવે. તો આજની કમેન્ટ છે, ઘણી બધી આવી છે. એમાંથી પહેલી કમેન્ટ છે, બોદાર સુભેશ, તમારા ઘરનું હોમ ટૂર કરાવો. ઓકે, ચોક્કસ, ફાઇનલ, નેક્સ્ટ વિડીયોમાં કરાવશું. પછી છે ઊંધાડ વિશાલની. ઊંધાડ વિશાલ એને પોતાનું નામ જ આપ્યું છે ફરમાઈશ માટે. પછી છે નાઇસ વિડીયો દીદી, થેન્ક યુ સો મચ. પછી છે જોગેન્દરસિંહ જાડેજા, હું અવનીબા જાડેજા, તમારા વિડીયો બહુ મસ્ત હોય છે ડિયર, થેન્ક યુ સો મચ ડિયર. પછી પટેલ ઘનશ્યામ, તમે કેમ છો? અમે મજામાં છીએ. પછી છે મારા ડેઈલી બિગ ફેન છે એવા ભાવિની પટેલ, રાજ અને તૃષાલી વચ્ચે ફની ટેક માઇન્ડ ગ્રાઉન્ડ હોય છે. નાઇસ બ્લોગ. ગાયોના નામ અમે વિચારીને રાખશું. હજુ કઈ ગાયોના નામ અમે રાખ્યા નથી. પૂરી કમ્પ્લીટ જ છે.
છે જ અમારી પૂરી. પછી રેણુકાબેન ઢોલરિયા, બ્લોગમાં થોડું જોરથી બોલો દી. ઓકે, ચોક્કસ, ફાઇનલ નેક્સ્ટ વિડીયોમાં બોલશું. તમે 2 વિડીયોથી કહો છો. કાલે કમેન્ટ કરી હતી પણ આજનો વ્લોગ અપલોડ થઈ ગયો હોય, કાલે બન્યો હોય, એટલે હવે આજનો વ્લોગ પાછો કાલે અપલોડ થશે. એમાં બરાબર અવાજ તમને આવી જશે, વોઇસ બરાબર કમ્પ્લીટ આવી જશે. થેન્ક યુ સો મચ બહુ સારી કમેન્ટ કરવા બદલ. બહુ બહુ થેન્ક યુ. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ પાછા કાલ સવારે. ત્યાં પહેલાં એક યાદ કરાવી દઉં ચેલેન્જ અમારી, કે અમારી ચેલેન્જ છે 30 ઓગસ્ટ પહેલાં અમારે 30K સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો પ્લીઝ સપોર્ટ કરો, તમારા સપોર્ટની જરૂર છે. પ્લીઝ સપોર્ટ કરો, લાઈક કરો અને શેર પણ કરો વિડીયો. તમારા નવા ગ્રુપમાં શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો 30K મારો એવો વિચાર છે કે રાતની ચેલેન્જ છે, 30 ઓગસ્ટ પહેલાં 30K કમ્પ્લીટ કરવા છે. હું એવું કહું છું કે 15 ઓગસ્ટ થાવે તો આપણે 30K કમ્પ્લીટ કરવા છે. તો પ્લીઝ અમારી ચેલેન્જને થોડોક સપોર્ટ કરો તમે. તમારા સપોર્ટ સિવાય તો કશું થવાનું નથી. તો પ્લીઝ સપોર્ટ કરો, લાઈક, શેર એન્ડ કમેન્ટ કરો. વિડીયા નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. એન્ડ જે લોકો હજી સુધી કમેન્ટ નથી કરતા તો કમેન્ટ કરો. તમને વ્લોગમાં શું પસંદ આવે છે અથવા તો વ્લોગમાં શું પસંદ નથી આવતું એ પણ અમારી મિસ્ટેક હોય તો અમને કહો. એન્ડ આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. તો મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, બાય, લવ યુ ગાઈઝ.